ભગવાનની કરામત અને ભગવાનની પૃથ્વી ઉપરની કૃપા જેમ ગુલાબના છોડમાંથી ફૂલ આવે છે તો ભગવાનની કૃપા અને તેની કરામત છે. જ્યારે ફૂલ ખીલે છે ત્યારે તેની કૃપા હોય છે. ફૂલ ખીલ્યા પછી તેની ખુશ્બુ ચારે તરફ આવે છે અને જેમ ફૂલમાંથી ખુશ્બુ સુવાસ સુગંધ આવે છે પણ દેખાતી નથી. જ્યારે નાક તેને સ્પર્શ કરે છે, ફૂલને સ્પર્શ કરે છે ત્યારે ખુશ્બુ અને સુગંધ આવે છે. આ જ ભગવાનની કરામત છે. તેથી જ કૃપા છે. જ્યારે આપણે ગાય માતાને દોઈએ છીએ અને તેમાં દૂધ આવે છે અને દૂધ પછી મેળવીએ છીએ અને વલોવીએ છીએ, ત્યારબાદ પછી દહીં, માખણ, ઘી અને છાશ થાય છે. જેમ દૂધમાંથી દહીં દેખાતું નથી અને દહીંમાંથી માખણ દેખાતું નથી અને માખણમાંથી ઘી પણ દેખાતું નથી અને છાશ પણ, એમ આવી 5 દ્રવ્યો એટલે કે 5 વસ્તુઓ ગાયમાંથી ઘણી અનેક વસ્તુઓ હોય પણ આ અમૃત જેવી હોય છે. પંચામૃત કહેવાય, જેને અમૃત કહેવાય છે. આ ગાયમાંથી જ્યારે ગાયને કોઈ વ્યક્તિ મારે છે તો ગાયમાંથી લોહી નીકળે છે. પણ ભગવાનની કેવી કૃપા છે! કોઈ કરી ના શકે એ ભગવાન કરી છે. કરી તો જુઓ, કરી તો જુઓ, મારો હરિ કરે તે કરી તો જુઓ.